થરાદ અને રાહ વિસ્તારના ખેડૂતો દ્વારા પાણીની ગંભીર કટોકટી મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડૂતોની માંગ છે કે સુજલામ સુફલામ કાચી નહેરને તાત્કાલિક રાજસ્થાન બોર્ડર સુધી વિસ્તૃત કરવામાં આવે, જેથી સરહદી વિસ્તારોમાં ખેતી અને પશુપાલન માટે જરૂરી પાણી ઉપલબ્ધ થઈ શકે। કાળઝાળ ઉનાળાને કારણે ભૂગર્ભ જળસ્તર સતત નીચે જઈ રહ્યું છે, જેના પરિણામે ઉનાળુ પાક સુકાવા લાગ્યો છે અને ઘાસચારો પણ નાશ પામી રહ્યો છે। આ પરિસ્થિતિથી પશુપાલન પર આધારિત પરિવારોમાં ગંભીર સંકટ ઊભું થયું છે, કારણ કે પશુઓ માટે પીવાના પાણી અને ચારા બંનેની અછત છે। ખેડૂતો દ્વારા મુખ્યમંત્રીને અપીલ કરવામાં આવી છે કે તાત્કાલિક નહેરમાં પાણી છોડવામાં આવે અને આ વિસ્તારને આ પાણી સંકટમાંથી રાહત આપવામાં આવે। આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। થરાદ રામાંથી જે સુજલામ સુફલામ નહેર પસાર થાય છે, કાચી નહેર, એ ઘણા ટાઈમથી સૂકી પડી છે। ફક્ત ને ફક્ત જ્યારે ઇલેક્શન આવે ત્યારે એક દિવસ પૂરતી ભરવામાં આવે છે, એના પછી પાણી છોડવામાં આવતું નથી। અત્યારે ઉનાળાનો સમય છે, ખેડૂતોને પશુપાલન માટે પાણી જોઈએ, ઘાસચારા માટે પણ પાણી જોઈએ અને છેલ્લા ઘણા ટાઈમથી ભૂખી પડી છે। તો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે આ સુજલામ સુફલામમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે અને જે નહેર કાંગડા સુધી જે કાપી નાખવામાં આવી છે, એ નહેરને નેનાવા સુધી અને રાજસ્થાન બોર્ડર ખોડા સુધી વધારી અને કાયમી પાણી ભરેલું રહે, એ અમારી ખેડૂતોની